પ્રોકાસ્ટિનેશન, કામ ટાળવાની આદત અથવા તો આળસ. આ એક એવો અદૃશ્ય દુશ્મન છે જે આપણી પ્રગતિને ધીમી કરી દે છે. આપણે વિક્ટિમ બની જઈએ છીએ કારણ કે આપણને લાગે છે કે સમય આપણા હાથમાંથી નીકળી રહ્યો છે. જોયફુલ જર્નીમાં તમારું સ્વાગત છે. હું છું જાગૃતિ ગાંધી અને આજે આપણે આ મેડિટેશન માટે ધ ફ્રોઝન ક્લોક એન્ડ ધ રશિંગ સ્ટ્રીમ એટલે કે સ્થિર ઘડિયાળ અને વહેતું ઝરણું એની કલ્પના કરીશું. અને હું તમને ખાતરી આપું છું કે આ મેડિટેશન સાંભળનાર વ્યક્તિમાં ત્વરિત ઉર્જા અને કામ કરવાની ઈચ્છા જાગી ઉઠશે. આજે આપણે એ શક્તિને જગાડવાની છે જે તમારી અંદર દબાયેલી પડી છે. કાલે કરીશ એ શબ્દોએ આપણને કેટલા પાછળ પાડી દીધા છે. આજે એ કાલને આપણે અત્યારેમાં બદલવાની છે. સીધા ટટ્ટાર બેસી જાઓ અને તમારા હૃદય પર હાથ રાખો. એક ઊંડો અને જોરદાર શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢતી વખતે અનુભવો કે તમે તમારા શરીરની બધી જ સુસ્તી, લેથાર્જીને બહાર ફેંકી રહ્યા છો. કલ્પના કરો, તમે એક એવા શહેરમાં ઊભા છો જ્યાં બધું જ થીજી ગયું છે. લોકો રસ્તા વચ્ચે ઊભા છે. પક્ષીઓ હવામાં અટકી ગયા છે અને એક વિશાળ ઘડિયાળના કાંટા પણ અટકી ગયા છે. આ શહેર એટલે તમારું પ્રોકાસ્ટિનેશન. તમે ત્યાં ઊભા રહીને માત્ર વિચારી રહ્યા છો, પણ તમારા પગ હલતા નથી. તમારી સામે તમારા સપનાઓ છે, પણ તે બધા જ ધુમ્મસમાં ઢંકાયેલા છે. આ આળસ તમને એક પથ્થરની મૂર્તિ બનાવી રહી છે. તમે બિચારા છો કારણ કે સમય વહી રહ્યો છે, પરંતુ તમે સ્થિર છો. હવે તમારા પેટના મધ્ય ભાગમાં તમારી નાભી પાસે સોલર પ્લેક્સિસ પર ધ્યાન કેન્દ્રિત કરો. ત્યાં એક નાનકડો નારંગી રંગનો અગ્નિ પ્રગટી રહ્યો છે. આ અગ્નિ એટલે તમારી સંકલ્પ શક્તિ, તમારો વિલ પાવર. જેમ જેમ તમે શ્વાસ લો છો તેમ તેમ આ અગ્નિ તમારા આખા શરીરમાં ફેલાઈ રહ્યો છે. તેની ગરમીથી તમારા અંગોમાં રહેલી જડતા ઓગળી રહી છે. જુઓ, પેલી પથ્થરની મૂર્તિ હવે માંસ અને લોહીની જીવંત વ્યક્તિ બની રહી છે. તમારા સ્નાયુઓમાં લોહીનો પ્રવાહ તેજ થઈ રહ્યો છે. તમારી અંદર એક અદ્ભુત ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. તમારી અંદર રહેલી આળસ એક ડેમ એટલે એક બંધ જેવી છે, જેણે તમારા વિચારોને રોકી રાખ્યા છે.
તમારા મનમાં એક જોરદાર ગર્જના કરો. હમણાં જ ડુ ઇટ નાઉ. જુઓ કે એ આળસનો બંધ તમારી ગર્જના સાથે તૂટી રહ્યો છે અને તમારો ઉત્સાહ એક વેગીલા ઝરણાની જેમ વહી રહ્યો છે. તમે હવે અટકતા નથી. તમે રસ્તામાં આવતા દરેક પથ્થરને એટલે કે દરેક બહાનાઓને ઠોકર મારીને આગળ વધી રહ્યા છો. જે કામ તમે ટાળતા હતા તે હવે તમને ખૂબ જ સરળ અને નાનું લાગે છે. તમારી નજર સામે રહેલું ધુમ્મસ સાફ થઈ રહ્યું છે અને તમારું લક્ષ્ય એકદમ સ્પષ્ટ દેખાય છે. તમે હવે વિક્ટિમ નથી, જે સમયની પાછળ દોડતા હતા, પણ હવે વિજેતા છો, જે સમયની સાથે કદમ મિલાવીને ચાલે છે. અનુભવો કે તમે જે કામ ટાળતા હતા એ કામ પૂરું કરી લીધું છે. એ સંતોષ કેવો છે? એ હળવાશ કેવી છે? તમારા ચહેરા પર વિજયની ચમક છે. તમે હવે આળસના ગુલામ નથી, પરંતુ તમારી ક્રિયાઓના, તમારી એક્શનના માલિક છો. તમારા મનમાં આ વાક્યને દોહરાવો. મારી અંદર અનંત ઉર્જા છે. હું જે ધારું તે કરી શકું છું. મારો સમય અત્યારે જ છે. મારી અંદર અનંત ઉર્જા છે. હું જે ધારું તે કરી શકું છું. મારો સમય અત્યારે જ છે. આ ઉર્જાને તમારા હૃદયમાં સાચવી લો. ધીમે ધીમે તમારી સભાનતામાં પાછા આવો. તમારા હાથ અને પગમાં જાગૃતિ અનુભવો. આ માત્ર એક મેડિટેશન નથી, આ એક શરૂઆત છે. જ્યારે તમે આંખો ખોલો ત્યારે એ પહેલું કામ કરો જે તમે સૌથી વધુ ટાળતા હતા. એક ઊંડો શ્વાસ લો અને પૂરા આત્મવિશ્વાસ સાથે તમારી આંખોને ખોલો. જાઓ, તમારું સપનું તમારી રાહ જોઈ રહ્યું છે. જો તમે અત્યારે જ કામ શરૂ કરવા માટે તૈયાર હોવ તો લાઈક કરો. સફળતાની યાત્રામાં આગળ વધવા માટે સબસ્ક્રાઈબ કરો અને નીચે કોમેન્ટમાં લખો, હમણાં જ, ડુ ઇટ નાઉ. તમારા એવા મિત્રો સાથે શેર કરો જેઓ કામને ટાળ્યા કરે છે. જલ્દીથી જ મળીશું આગામી મેડિટેશનમાં. ત્યાં સુધી સ્પ્રેડ ધ લવ.